હાય ફ્રેન્ડ્સ, મારી જય ખોડિયાર સ્ટુડિયો ચેનલમાં આપનું સ્વાગત છે। આજે આપણે સાંભળીએ ડોંગરેજી મહારાજના અમૃત વચનો। માણસનો અહંકાર તેનો સૌથી મોટો દુશ્મન છે, જે તેને સાચા જ્ઞાન અને આત્મ સાક્ષાત્કારથી દૂર રાખે છે। જે વ્યક્તિ પોતાના મનને શુદ્ધ કરે છે, તે જ સાચું સુખ પ્રાપ્ત કરે છે। જે વ્યક્તિ પોતાના જીવનમાં ધીરજ અને સંતોષને પોતાનો સાથી બનાવે છે, તે જીવનમાં ક્યારેય દુઃખી થતો નથી। ભગવાનનું સૌથી મોટું સ્વરૂપ પ્રેમ છે, સમજણ છે, જીવનમાં સાચી શાંતિ લાવે છે। વાસ્તવિક સુખ અંદરથી આવે છે, બાહ્ય વસ્તુઓમાંથી નહીં। આત્મજ્ઞાન સાચું સુખ છે। જે વ્યક્તિ પોતાને ખરેખર પ્રેમ કરે છે, તે જ બીજાઓને પણ ખરેખર પ્રેમ કરી શકે છે। એક અજ્ઞાની માણસ જીવનભર મૂંઝવણમાં રહે છે, પરંતુ ફક્ત જ્ઞાન જ એને સાચા માર્ગ પર ચાલવાની દિશા આપે છે। આપણા આત્માને ભગવાન સાથે જોડવાનો એકમાત્ર રસ્તો ભક્તિ અને ધ્યાન છે। જીવનમાં સફળતા એ છે જે આપણા આત્માની શાંતિ અને સંતોષમાં વધારો કરે છે। જે વ્યક્તિ પોતાનાથી સંતુષ્ટ છે અને બીજાઓ પ્રત્યે સારી ઈચ્છા ધરાવે છે, તે સૌથી મહાન વ્યક્તિ છે। આ ભૌતિક જગતમાં કોઈ તમને પકડી રાખવાની શક્તિ ધરાવતું નથી। તમે તમારી જાતને પકડી રાખો છો અને તમે તમારી જાતને છોડી દો છો। ક્રોધને શાંત કરવાનો એકમાત્ર રસ્તો એ છે કે તમારું ધ્યાન તેનાથી હટાવો અને તેને બીજે ક્યાંક કેન્દ્રિત કરો। બીજાઓ આપણી સાથે શું કરે છે તે વિચારવાને બદલે આપણે તેમના પ્રત્યે આપણી ફરજ શું છે તે વિશે વિચારવું જોઈએ। જ્ઞાનનો સાચો માર્ગ આપણી અંદર રહેલો છે। તમારી અંદર જુઓ અને તમને જે પ્રકાશની શોધ છે તે મળશે। સૌથી મોટી સંપત્તિ સંતોષ છે। વર્તમાન ક્ષણમાં આનંદ અને પરિપૂર્ણતા શોધો અને તમે ખરેખર ધનવાન બનશો। કોણ શું કરી રહ્યું છે તેના પર ધ્યાન આપવાની જરૂર નથી, પરંતુ આપણે ક્યાં સુધારો કરવાની જરૂર છે તેના પર ધ્યાન આપો। અધીરા ન બનો, સાચા માર્ગ પર ધીરજથી ચાલો, તમને ચોક્કસ પરિણામ મળશે। જય શ્રી કૃષ્ણ।